જયપુર ખાતે એટીએસ દ્વારા પાકિસ્તાની આતંકવાદી જૂથના ટોચના નેતાઓ સાથે કથિત જોડાણ ધરાવતા મૌલવીની ધરપકડ, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ। રાજસ્થાનના જયપુર ખાતે આતંકવાદ વિરોધી ટુકડી દ્વારા પાકિસ્તાન સ્થિત એક મોટા આતંકવાદી જૂથના ઉચ્ચ અધિકારીઓ સાથે કથિત જોડાણ ધરાવતા એક મૌલવીની ધરપકડ કરવામાં આવી છે। સુરક્ષા એજન્સીઓને મળેલી ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। આ ધરપકડને રાષ્ટ્રીય સુરક્ષાના દ્રષ્ટિકોણથી એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે આ વ્યક્તિ ભારતીય જમીન પર રહીને વિદેશી આતંકવાદી જૂથ સાથે સંપર્કમાં હતો અને સંભવિત રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યો હતો। એટીએસના અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા મૌલવીની ઓળખ ને તેની પ્રવૃત્તિઓ અંગે સઘન તપાસ ચાલી રહી છે। પ્રાથમિક તપાસમાં સંકેત મળ્યા છે કે આ વ્યક્તિ પાકિસ્તાની આતંકવાદી સંગઠનના મુખ્ય સૂત્રધાર સાથે નિયમિતપણે સંપર્કમાં હતો। આ સંડોવણી ભારતમાં ગુપ્ત માહિતી એકત્ર કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસો તરફ ઇશારો કરે છે। પોલીસ દ્વારા આરોપી પાસેથી જપ્ત કરાયેલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી તેના નેટવર્કની ઊંડાઈ અને અન્ય સહયોગીઓનો પર્દાફાશ કરી શકાય। આ ઘટનાએ રાજસ્થાનમાં ગુપ્તચર અને સુરક્ષા તંત્રની સજાગતા પર ભાર મૂક્યો છે। એટીએસ હવે ધરપકડ કરાયેલ મૌલવીના ભારતમાં રહેવાના હેતુઓ, તેને મળતું નાણાકીય ભંડોળ અને તે કયા પ્રકારની માહિતી પાકિસ્તાન મોકલી રહ્યો હતો તેની ઊંડી તપાસ કરશે। સુરક્ષા એજન્સીઓ આ રેકેટના આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય જોડાણને શોધવા માટે સતત પ્રયાસ કરી રહી છે, જેથી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને જડમૂળથી ઉખાડી શકાય। करीब 4-5 दिन पहले एक साथ एटीएस ने 5 जगह धावे बोले थे, करौली, जयपुर, पिपाड़, जोधपुर और सांचौर में। 5 व्यक्तियों को संदिग्ध मानते हुए उनको पूछताछ के लिए लाया गया था। उस गहन पूछताछ के बाद, जांच के बाद यह सामने आया कि इनमें से एक व्यक्ति पूरी तरीके से आतंकवादी विचारधारा से प्रभावित होकर आतंकवादी संगठन से जुड़ चुका था, उनकी गतिविधियों में सक्रिय रूप से भाग ले रहा था और षड्यंत्रों में भी भागीदारी कर रहा था। उसके यह सारे प्रमाण प्राप्त होने के उपरांत उस व्यक्ति मोहम्मद उसामा पुत्र मोहम्मद अनवर निवासी मुहर्रम चौक सांचौर के विरुद्ध विधि विरुद्ध क्रियाकलाप निवारण अधिनियम 1967 यूएपी एक्ट की विभिन्न धाराओं के तहत प्रकरण दर्ज करके कल देर शाम गिरफ्तार कर लिया गया है। प्रारंभिक पूछताछ के आसपास के उपरांत जो प्रमाण प्राप्त हुए हैं उसके अनुसार यह अंतर्राष्ट्रीय स्तर पर प्रतिबंधित एक आतंकवादी संगठन टीटीपी तहरीक तालिबान पाकिस्तान के बहुत करीबी निकट संपर्क में था और उनके साथ उनके षड्यंत्रों में, योजनाओं में भागीदारी कर रहा था। जो शेष 4 व्यक्ति थे जिनको उठाया गया था वह इस व्यक्ति के परिचित थे। उनको यह इस तरह की असहिष्णु, विध्वंसक, हिंसात्मक और आतंकवादी गतिविधियों में संलिप्त होने के लिए दुष्प्रेरित कर रहा था।